નમસ્કાર મિત્રો, આજે આપણે યોજના વિશે વાત કરીશું. જે યોજનાનું નામ છે કુંવરબાઈનું મામેરું યોજના. જેમાં કોને લાભ મળશે, લાભ ક્યાંથી મળશે અને કેટલો લાભ મળશે અને કયા કયા ડોક્યુમેન્ટની આ યોજનામાં જરૂર પડશે તે અંગેની સંપૂર્ણ જાણકારી લઈશું. અને ચેનલ પર પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી રાખજો, જેથી કોઈ પણ તમને યોજનાનો લાભ કઈ રીતના મળશે તેની માહિતી આ ચેનલ પરથી જોવા મળી જશે. કુંવરબાઈનું મામેરું યોજનામાં કોને લાભ મળશે? તો અનુસૂચિત જાતિ કન્યાઓના લગ્ન પ્રસંગે આ યોજના કામ કરતી હોય છે, જેમાં વધુમાં વધુ 2 કન્યાઓને લાભ મળી શકે. આ યોજના અંતર્ગત શહેરી વિસ્તારની આવક મર્યાદા 1,50,000 અને ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000. લાભ ક્યાંથી મળે? તો નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી, રાજકોટ શહેરી વિસ્તાર માટે અને ગ્રામીણ વિસ્તાર માટે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી, જિલ્લા પંચાયતમાં તમારે કોન્ટેક્ટ કરવાનો રહેશે અને સમાજ કલ્યાણ નિરીક્ષક સંબંધિત તાલુકામાં સહાય માટે અરજી તમે કરી શકો છો. તમારા નજીકના તાલુકામાં જઈને કરી શકો છો. કેટલો લાભ મળશે? 10,000 રૂપિયા સુધી. નવા નિયમ અનુસાર સહાય બદલાવવામાં આવેલી હોઈ શકે છે. કયા કયા પુરાવાની જરૂર પડશે? તો કન્યાના પિતાનો આવકનો દાખલો, કન્યાનો જાતિનો દાખલો, બંનેના રેશન કાર્ડ, બંનેના આધાર કાર્ડ, બંનેના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ઉંમરના પુરાવા સાથે, બેંક પાસબુકની નકલ, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, લગ્ન વિધિ સાથેનો ફોટોગ્રાફ તમારે આપવાનો રહેશે. તો તમે આ યોજનાનો લાભ કઈ રીતના મેળવી શકો છો તે અંગેની આ વિડીયોમાં આપણે આટલું જ. જો તમને વિડીયો પસંદ આવે તો તમામ જરૂરિયાતવાળા મિત્રો સાથે શેર કરી દેજો અને આવા વિડીયો મળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી રાખજો.